हेलो स्टूडेंट्स, लास्ट क्लास આપણે ચર્ચા કરતા હતા ઓક્સિડેશન અવસ્થાઓ વિશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ કયા કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે અને એમાં ઇનર્ટ પેર ઇફેક્ટનો રોલ શું છે એની ચર્ચા કરી હતી. ત્યારબાદ નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકની ચર્ચા કરી હતી કે નાઇટ્રોજન એ સમૂહના બાકીના તત્વો કરતા કેવી અલગ વર્તણૂક ધરાવે છે અને શા માટે અલગ વર્તણૂક ધરાવે છે એની આપણે ચર્ચા કરી હતી. એનું નાનું કદ, એની વધુ વિદ્યુત ઋણતા, એની વધુ આયનીકરણ એન્થાલ્પી, આ બધા રીઝન્સ હતા એની અનિયમિત વર્તણૂક પાછળ. ઓકે, આજે આપણે ચર્ચા કરવાના છીએ હાઇડ્રાઇડ, ઓક્સાઇડ, હેલાઇડ અને ધાતુ સાથેના સંયોજનોની. સૌથી પહેલો પોઈન્ટ એ આવે છે કે હાઇડ્રાઇડ કયા પ્રકારના બને. તો તમે જુઓ કે સમૂહ 15 છે આ, તો સમૂહ 15 ની ઇલેક્ટ્રોન રચના શું હોય બેટા? NS2NP3. હવે NS2NP3 માં p કક્ષક જે આવેલી છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 3. અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 છે. અહીંયા તમારી પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. હવે જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ 3 માં એક ઇલેક્ટ્રોન શેર કરી હાઇડ્રોજન એ સહસંયોજક બંધથી જોડાતો હોય છે. અહીંયા તમારી પાસે માનો કે એલિમેન્ટ E છે. આ E રિપ્રેઝન્ટ કોને કરે છે? સમૂહ 15 ના તત્વોને. એટલે સમૂહ 15 નું જે એલિમેન્ટ છે એ E છે અને એ 3 હાઇડ્રોજન સાથે જોડાય એટલે 3 સહસંયોજક બંધનું નિર્માણ કરે. એટલે અહીં મેં લખેલું છે કે આ EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે કારણ કે એક એલિમેન્ટ E એ 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાય અને પરિણામે EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનોનું નિર્માણ થાય. હવે જો નાઇટ્રોજન હશે તો તે NH3 બનાવશે, ફોસ્ફરસ હશે તો તે PH3 બનાવશે. પહેલા હું સમૂહના ફોર્મમાં લખું આને. PH3 બનાવશે, ફોસ્ફરસ પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ એના હાઇડ્રાઇડ આવી ગયા. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હવે તમારે આમાં MCQ જે પૂછાય છે ધ્યાન રાખવાના. હાઇડ્રાઇડ તો કયા બને એ બહુ જ સરળતાથી સમજી શકાય એમ છે, પરંતુ વાત એ છે કે નાઇટ્રોજનનું કદ જે છે આ પરમાણુનું કેન્દ્ર અને આ એની બાહ્યતમ કક્ષા, એના કરતા ફોસ્ફરસનું કદ કેવું રહેશે? થોડુંક વધારે. આર્સેનિકનું કદ એના કરતા વધારે, એન્ટીમનીનું એના કરતા વધારે અને બિસ્મથનું કદ આ સમૂહમાં બાકીના બધા જ તત્વો કરતા સૌથી વધારે હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે નાઇટ્રોજન કરતા બિસ્મથ જે છે ઉપરથી નીચે તરફ આવો એટલે કદમાં સતત ને સતત શું થતો જાય છે? વધારો થતો જાય છે. હવે જ્યારે કદમાં વધારો થતો જાય, સમજવા જેવી વાત છે, જ્યારે કદમાં વધારો થતો જાય છે તો એ કન્ડિશનની અંદર અહીંયા જ્યારે હાઇડ્રોજન અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતાનો શેર કરી અહીંયા બંધ બનશે તો આ બંધ જે છે એની લંબાઈ કેવી રહેશે? વધારે. જ્યારે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન શેરિંગ કરશે તો આ બંધ લંબાઈ કેવી હશે? ઓછી. અહીંયા એનાથી પણ ઓછી હશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એ બંધ લંબાઈ કરતા BH3 માં બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એ બંધ લંબાઈ કેવી હોય છે? થોડી વધારે હોય છે. આમ જુઓ તો આખા સમૂહમાં સૌથી વધુ બંધ લંબાઈ બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેની હશે. તો એનો મતલબ એ છે કે આપણે જે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે બંધ લંબાઈ જેટલી વધારે હશે બંધ એન્થાલ્પી એટલી ઓછી હશે. તો અહીંયા હું એ રિલેશન કહું તમને કે બંધ લંબાઈ જે છે એ બંધ એન્થાલ્પી સાથે કેવો સંબંધ ધરાવે? જેટલી બંધ લંબાઈ મોટી હશે બંધ એટલો વીક રહેશે, નિર્બળ રહેશે અને એ બંધ તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે? ઓછી. તો અહીંયા હું કહી શકું કે બંધ લંબાઈનો બંધ એન્થાલ્પી સાથેનો સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ છે. આ પોઈન્ટ તમારા દિમાગમાં રહેવો જોઈએ કે બંધ લંબાઈ એ બંધ એન્થાલ્પી સાથે વ્યસ્ત સંબંધ ધરાવે તો આ બંધને તોડવો કેવો છે? આસાન છે, જ્યારે આ બંધને તોડવો મુશ્કેલ છે. તો અહીંયા હું આ સમૂહને સ્થિરતાના સ્વરૂપમાં જો લખવામાં આવું તો સ્થિરતાનો ક્રમ જો પૂછાય તો સૌથી વધારે સ્થાયી કોણ કહેવાશે? NH3 સૌથી વધારે સ્થાયી. ત્યારબાદ આવશે PH3, then after ASH3, પછી આવશે એન્ટીમની અને લાસ્ટમાં આવશે બિસ્મથ. હવે આ પ્રકારના સંયોજનોમાં સૌથી વધારે સ્થાયી કોણ બેટા?
ક્રમ આવો આવશે, બિલકુલ આવો આવશે. તો આ તમારો સ્થિરતાનો ક્રમ થઈ ગયો. જ્યારે પણ સ્થિરતાનો ક્રમ પૂછાય તો ધ્યાન રાખજો. બીજી વસ્તુ, આ જે સ્થિરતાનો ક્રમ છે એ કોના પર આધારિત છે? તો બંધ ડિસોસિએશન અથવા બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી પર. આની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે છે અને આની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી છે, અને માટે આપણે એવું કહી શકીએ કે અહીંયાથી બંધ તોડવો ખૂબ સરળ છે. ઓકે, હવે બીજી વસ્તુ સમજો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે અને બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ છે, આ બંધ તોડવો સરળ છે. આ બંધ જેટલો સરળતાથી તૂટી જાય, અહીંયાથી આ H છૂટો પડી જવાનો આસાનીથી, જ્યારે અહીંયાથી આ H ને દૂર કરવો મુશ્કેલ છે. રાઈટ? એટલી સમજ પડી ગઈ હોય તો હવે જો તમને એમ પૂછાય કે રિડક્શન કર્તાનો ક્રમ જણાવો, તો તમને ખબર પડી જવી જોઈએ. રિડક્શન કર્તા એને કહેવાય જે હાઇડ્રોજન ઝડપથી આપે. બિસ્મથ છે. બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો કેવો છે બેટા? આસાન છે. આ બંધ આસાનીથી તૂટી જશે તો એનો મતલબ એ છે કે હાઇડ્રોજન ઝડપથી કોઈકને મળશે. હાઇડ્રોજન જો ઝડપથી મળે તો એ પ્રબળ રિડક્શન કરતા કહેવાશે. મતલબ કે આ બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો સરળ છે, માટે આ પ્રબળ રિડક્શન કરતા છે, જ્યારે આ નિર્બળ રિડક્શન કરતા કહેવાશે. જે પદાર્થ જેટલો ઝડપથી હાઇડ્રોજન આપી શકે એટલો એ પ્રબળ રિડક્શન કરતા કહેવાશે. તો અહીં તમને રિડક્શન કરતાનો ક્રમ પૂછાય તો ક્રમ શું આવશે બેટા? રિડક્શન કરતાનો ક્રમ શું આવે? અમોનિયા કરતા PH3 એ સારો રિડક્શન કરતા આવશે, એના કરતા ASH3 સારો રિડક્શન કરતા આવશે, એના કરતા SbH3 અને એના કરતા BiH3 એ ઉત્તમ રિડક્શન કરતા કહેવાશે. ઓકે, તો બીજો એક ક્રમ તમારે યાદ રાખવાનો છે. એક આ ઇમ્પોર્ટન્ટ MCQ છે, એક અહીંયા પણ આ ઇમ્પોર્ટન્ટ MCQ છે. નેક્સ્ટ પોઈન્ટ, માનો કે તમને એમ પૂછાય કે કોણ સારો બેઝ છે, તો બેઝ કોને કહેવાય? લુઈસ એસિડ બેઝ પ્રિન્સિપલ જો તમને ખ્યાલ છે તો એમાં લુઈસ બેઝ કોને કહેવાય? જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે એને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. રાઈટ? તો જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે, તો આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, બિલકુલ હશે. તમે જોઈ શકો છો કે અહીં 3 બંધ બને તો આ એક યુગ્મ અથવા એક પેર એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં જોવા મળે છે. હવે જો એક પેર એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં જોવા મળે તો આ નાઇટ્રોજન ઉપર લોન પેર રહેશે, ફોસ્ફરસ પર, આર્સેનિક પર, પ્રત્યેક પદાર્થ ઉપર અહીંયા શું જોવા મળે? લોન પેર. ઓકે, હવે તમે એ જવાબ આપો કે અહીં બેઝ તરીકે સારામાં સારો કોણ હશે? મતલબ અમોનિયાથી લઈ BiH3 સુધી જવામાં આવે તો ઉત્તમ બેઝ કોણ? તો આપણે જે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા છીએ કે વધુ વિદ્યુત ઋણતા હશે, જે પદાર્થની વિદ્યુત ઋણતા વધુ હશે એનું ઇલેક્ટ્રોન આકર્ષણ વધારે હોય. ઇલેક્ટ્રોન આકર્ષણ વધુ હોય તો ઇલેક્ટ્રોનનું દાન તે કેવું કરે? ઓછું. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કેવી હોય તેની? ઓછી. ઓકે, હવે મને એ જવાબ આપો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાનો ક્રમ શું છે? બિલકુલ, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે અને બિસ્મથની વિદ્યુત ઋણતા સૌથી ઓછી. જો હું આ ફોર્મ્યુલાને ફોલો કરું કે વધુ વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષણ વધુ હોય તો આ નાઇટ્રોજનનું એના પોતાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું રહેવાનું બેટા? વધારે. જ્યારે બિસ્મથનું પોતાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું રહેવાનું? ઓછું. આ કન્ડિશનમાં જોવામાં આવે તો આ બિસ્મથનું દાન કરવાની વૃત્તિ કેવી? વધારે. અને નાઇટ્રોજનની દાન કરવાની વૃત્તિ કેવી? ઓછી. તો અહીં જો હું બેઝિક પ્રબળતાનો ક્રમ લખું અથવા બેઝની પ્રબળતાનો ક્રમ લખું તો અમોનિયા કરતા PH3 ની બેઝ તરીકેની વૃત્તિ વધારે હોય, એના કરતા આર્સેનિકની, એના કરતા એન્ટીમની હાઇડ્રાઇડ એન્ડ ધેન આફ્ટર બિસ્મથ હાઇડ્રાઇડ. આવો કોઈ ક્રમ બને કે નહીં? સાચી વાત. બિસ્મથની વિદ્યુત ઋણતા કેવી છે બેટા? ઓછી છે, એટલે આવો ક્રમ બનવો જોઈએ. પણ જો તમે આવો ક્રમ લખ્યો તો તમે ખોટા છો. ક્યારે પણ આવું વિચારશો નહીં. નો ડાઉટ આ બિલકુલ
સ્પષ્ટ કરે છે કે વધુ વિદ્યુત ઋણતા હોય તે ઇલેક્ટ્રોનનું આકર્ષણ સારું કરે, અને જે ઇલેક્ટ્રોનનું આકર્ષણ સારું કરે એ ઇલેક્ટ્રોનનું દાન નહીં કરે. પરંતુ ધ્યાન એ રાખજો દીકરા કે જે બેઝ બને છે એ માત્ર આ એક વાત ઉપર આધારિત નથી હોતું. એના માટે નાઇટ્રોજનનું નાનું કદ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ વધારે કરે છે, અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે કરે તો અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ શું થાય? વધી જાય. એટલે આ જે ક્રમ અથવા આ જે ક્રમ બે જ લખ્યા તમે, આ જે ક્રમ લખ્યો હતો એનાથી બિલકુલ વિરુદ્ધ ક્રમ આવે. એટલે જે સ્થિરતાનો ક્રમ છે એ જ બેઝની પ્રબળતાનો ક્રમ છે. સ્થિરતાનો જે ક્રમ છે એ જ બેઝની પ્રબળતાનો ક્રમ આવે છે. એટલે ભૂલથી પણ આ ક્રમ ન લખતા, આ જ એની બેઝની પ્રબળતાનો ક્રમ પણ આવે છે. ક્લિયર છે કે નહીં? ચલો, એના પછી એક પોઈન્ટ હજુ મારે વાત કરવી છે, એ છે NH3 અને PH3 ની સરખામણી. NH3 એક એવો પદાર્થ છે જે પ્રવાહી અવસ્થામાં હોય કે ઘન અવસ્થામાં હોય તે હાઇડ્રોજન બંધ બનાવે છે. શું બનાવે છે? હાઇડ્રોજન બંધ. મતલબ અમોનિયાનો એક અણુ અમોનિયાના બીજા અણુ સાથે H બંધ બનાવે છે. એટલે જો હું અહીંયા NH3 લખું તો આ આવી ગયો NH3, અહીંયા આવી ગયો લોન પેર. સિમિલરલી નાઇટ્રોજન અને અહીંયા દર્શાવીએ અત્યારે તો અહીંયા આવી ગયા લોન પેર. તો આ બંને વચ્ચે જે બંધ બનશે એ બંધ કયો બનશે બેટા? હાઇડ્રોજન બંધ બનશે. તો અમોનિયામાંનો નાઇટ્રોજન એ અમોનિયામાંના હાઇડ્રોજન સાથે શું બનાવી રહ્યો છે? H બંધ. કઈ અવસ્થામાં? ચાહે ઘન હોય કે પ્રવાહી હોય, બંને અવસ્થામાં આ H બંધ બને છે. એટલે એવું કહી શકાય કે પ્રવાહી અવસ્થામાં જો H બંધ બને તો આ બંધ તોડવા એક્સ્ટ્રા એનર્જી જોઈએ, અને પરિણામે એના ઉત્કલન બિંદુમાં શું થઈ જાય? વધારો થઈ જાય. ઉત્કલન બિંદુમાં શું થાય બેટા? વધારો. અને ઘન અવસ્થામાં જો H બંધ બની જાય તો એના ગલન બિંદુની કિંમતમાં શું થઈ જાય? વધારો. એટલે અમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે હોવું જોઈએ એનાથી થોડુંક વધારે મળે. એટલે જો હું સરખામણી કરું PH3 સાથે તો અમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને PH3 કરતા કેવા છે? વધારે. ચાહે ઉત્કલન બિંદુની વાત કરીએ કે ચાહે ગલન બિંદુની વાત કરીએ, અમોનિયાનું ગલન બિંદુ એઝ વેલ એઝ ઉત્કલન બિંદુ બંને વધારે છે. શા માટે વધારે છે બેટા? કારણ કે પ્રવાહી અવસ્થામાં પણ તે H બંધ બનાવે છે અને ઘન અવસ્થામાં પણ તે શું બનાવી શકે છે? H બંધ બનાવી શકે છે. કોઈ ડાઉટ છે કે નહીં? ક્લિયર? વેરી ગુડ. ચલો તમે આને નોટ કરી લો, કારણ કે ઘણી બધી વસ્તુ મેં ઇલેબરેટ કરીને તમને સમજાવી છે. એના પછી આપણે ચર્ચા કરવી છે ઓક્સાઇડ વિશે. નોટ કરી લો ઝડપથી. થઈ ગયું? હવે હાઇડ્રેટની વાત થઈ ગઈ. સેમ વસ્તુ આપણે હવે વાત કરવાની છે ઓક્સાઇડ વિશે. ચલો, હવે આપણે ચર્ચા કરીશું ઓક્સાઇડ વિશે. કયા સમૂહના ઓક્સાઇડની ચર્ચા કરીશું? સમૂહ નંબર 15. અગેન સેમ વસ્તુ ધ્યાનમાં રાખજો તમે. ઓક્સાઇડ જે છે એમાં પણ મોટા ભાગે બે પ્રકારના ઓક્સાઇડ આપણને મળે છે. એક E2O3 એન્ડ સેકન્ડ ઇઝ E2O5. આ બંનેને ખૂબ ધ્યાનથી સમજી લેજો. આ બે જ શા માટે મળે છે એના પાછળનું કારણ કહી દઈએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આમાંનું કોઈ પણ એલિમેન્ટ જ્યારે ઓક્સિજન સાથે જોડાય તો તમને એક ખ્યાલ રહેવો જોઈએ કે આના કોઈ પણ એલિમેન્ટ કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. એનો મતલબ કે ઓક્સિજન જે છે એ નેગેટિવ અને આ બધા જ પોઝિટિવ તરીકે જોડાશે. મતલબ સમૂહ 15 નું કોઈ પણ એલિમેન્ટ ધન ઓક્સિડેશન અને ઓક્સિજન ઋણ ઓક્સિડેશન આંકથી જોડાશે. E2O3 અને E2O5 થોડુંક સેન્સથી વિચારશો તો ઓક્સિજનનો -2 ઓક્સિડેશન આંક હોય છે. હવે જો -2 ઓક્સિડેશન આંક ઓક્સિજનનો હોય અને 3 વડે તમે એને ગુણાકારમાં લેશો તો એ +6 બને. તો ઓક્સિજન જે છે એ -6 હોય પોતે તો સામે પક્ષે E2 પોતે +6 બને.
E2 + 6 બને તો એક E નો ઓક્સિડેશનાંક શું બને બેટા? એક E નો ઓક્સિડેશનાંક બને +3 અથવા 3+ પણ તમે લખી શકો છો. અહીંયા વાત કરો તો ઓક્સિજનનો -2 હોય એવા 5 છે, તો એક ઓક્સિજનનો -2 એવા 5 એટલે -10 આવે. તો E2 નો પોતે શું આવે? +10. જો E2 નો +10 આવે તો E ના ઉપર વીજભાર શું આવશે? +5. તો E પોતે +5 બનશે કે નહીં? હવે તમારે એ ધ્યાનમાં રાખવાનું કે આ બંને પ્રકારના ઓક્સાઇડ બને, પરંતુ જો તમને એની એસિડિક પ્રબળતા કહેવામાં આવે. એસિડિક પ્રબળતાની વાત કરું તો ધારો કે E2O3 અને E2O5 આ બંનેમાં વધુ એસિડિક પ્રબળતા કોની? વિચારો, વધુ એસિડિક પ્રબળતા કોની આવે? E2O5 ની. બહુ જ સિમ્પલ સ્ટેટમેન્ટ હું કહું છું, કાયમ માટે યાદ રાખજો કે સમાન ઓક્સાઇડ હોય, સમાન એલિમેન્ટના ઓક્સાઇડ હોય, ચાહે નાઇટ્રોજનના, ફોસ્ફરસના, આર્સેનિક અથવા બીજું કોઈ પણ સમાન એલિમેન્ટના ઓક્સાઇડ હોય તો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે. ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિક પ્રબળતા શું થાય? વધે. હવે ઓક્સિડેશનાંક વધે તો એસિડિક પ્રબળતા કેમ વધે બેટા? એના પાછળનું કારણ શું? તો કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર અગેન વિચારી લો. એમાં આપણે વાત કરી હતી કે જેટલો ધન વીજભાર વધારે હોય એટલી એની વિદ્યુત ઋણતા વધી જાય. એટલે હું જો વિદ્યુત ઋણતાની વાત કરું તો વિદ્યુત ઋણતામાં તમારી પાસે E3+ અને E5+ આ બંનેમાં E5+ ની વિદ્યુત ઋણતા વધારે, અને વધુ વિદ્યુત ઋણતા હોય એ અધાતુની જેમ વધારે વર્તન કરે. યાદ આવે છે? જો તે અધાતુની જેમ વર્તન કરે તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. તો અધાતુના ઓક્સાઇડ E5+ એ અધાતુ તરીકે વર્તન કરે. અધાતુના ઓક્સાઇડ એ સારામાં સારા શું કહેવાય? એસિડિક પ્રબળતા ધરાવતા કહેવાય. માટે એસિડિક પ્રબળતાના મૂલ્યમાં શું થાય છે બેટા? વધારો. એટલે ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે. એટલે માનો કે તમને એવું ક્વેશ્ચન પૂછાય કે N2O3 અને N2O5, P2O3 અને P2O5 આ બંનેમાં એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો. તો કંઈક આ રીતે ક્રમ આવે. ધ્યાન રાખજો, તમને કંઈ પણ આમાંથી પૂછી શકાય, તમને આવડવું જોઈએ કે અહીંયા ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિક પ્રબળતાના મૂલ્યમાં શું થાય બેટા? વધારો થતો હોય છે. શા માટે વધારો થતો હોય છે એ ક્લિયર રહેવું જોઈએ. કોઈ ડાઉટ છે? બહુ જ સિમ્પલ વાત કરી રહ્યા છીએ આપણે. આમાં જેટલા પણ એલિમેન્ટ દેખાય છે એ બધા જ એલિમેન્ટ આ પ્રકારની વર્તણૂક ધરાવશે. આ જરા ધ્યાન રાખજો. ચલો હવે આપણે આગળ વાત કરીએ છીએ. અહીંયા આવી જશે. ચલો અહીંયા લખી દો. નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંનેને આપણે અધાતુ કહીએ છીએ દીકરા. આર્સેનિક અને એન્ટીમની આ બંનેને આપણે ઉભય ગુણધર્મી કહીએ છીએ. અને બિસ્મથને આપણે શું નામ આપીએ છીએ? ધાતુ. તો એના ઉપરથી થોડોક આઈડિયા તમે લગાડી શકો છો કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ આવશે, નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ આવશે એ ઓક્સાઇડ કેવા હશે? તો પ્યોર અધાતુ હોય તો અધાતુના ઓક્સાઇડ એ કેવા હોય? એસિડિક ગુણધર્મ ધરાવશે. ક્લિયર? આર્સેનિક એન્ટીમની પોતે કેવા ગુણધર્મો ધરાવે છે? આર્સેનિક એન્ટીમની પોતે ઉભય ગુણધર્મી છે, અને ઉભય ગુણધર્મી હોય તો તેના ઓક્સાઇડ એ પણ કેવા હશે? ઉભય ગુણધર્મી હશે. અને ત્યારબાદ આવે કોણ? બિસ્મથ. બિસ્મથ પોતે શું છે? ધાતુ છે, અને ધાતુના ઓક્સાઇડ લેવામાં આવે. ઉભય ગુણધર્મીના ઓક્સાઇડ લઈશું. અહીંયા આપણે ઉભય ગુણધર્મી મેં લખી દીધું છે. આના જો ઓક્સાઇડ લેવામાં આવે તો ઉભય ગુણધર્મી આવશે, અને બિસ્મથનો ઓક્સાઇડ લેવામાં આવે તો બિસ્મથનો ઓક્સાઇડ એ પોતે કેવો છે? બેઝ છે, અથવા બેઝિક છે તેવું કહી શકાય. પોતે બેઝિક છે. બોલો, કોઈ ડાઉટ છે? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. તમને એ ખબર હોવી જોઈએ કે એસિડિક ખરા નાઇટ્રોજન ફોસ્ફરસ, પણ એમાં કોણ? ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે. ઓક્સિડેશનાંક વધે તેમ આ તેની શું રિપ્રેઝન્ટ કરે છે? એસિડિક પ્રબળતાને રિપ્રેઝન્ટ કરતું હોય છે.
ક્લિયર છે બેટા? અને બાકીના એલિમેન્ટમાં આ ઉભય ગુણધર્મી નેચર છે અને આના બેઝિક નેચર હોય છે. ઓકે, ચલો ઓક્સાઇડ પછી વાત કરવી છે આપણે હેલાઇડ વિશે. હેલાઇડ સમૂહ 15. સમૂહ 15 ની ઇલેક્ટ્રોન રચના શું છે? NS2NP3. NS2NP3 એની ઇલેક્ટ્રોન રચના છે. એટલે એક તો બની શકે કે આ 3 ઇલેક્ટ્રોનની મદદથી એ હેલાઇડ બનાવે. આમાં જો ડી કક્ષક આવેલી હશે પાછળની તરફ, જો અહીં ડી કક્ષક આવેલી હશે તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને આમાં જાય તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું બને? એક્સાઇટેડ સ્ટેટની, મતલબ કે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું બને? NS1 NP3 અને અહીં આવે ND1. આ તેની ઇલેક્ટ્રોન રચના આવે. બધા જ ઇલેક્ટ્રોન કેવા કહેવાશે? અયુગ્મિત કહેવાશે. એટલે પહેલી પરિસ્થિતિ તો એ વિચારીએ કે એક તો NP3 છે, મતલબ P માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. P માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. અને બીજી પોસિબિલિટી શું છે? તો S P અને અહીં શું આવી ગયું? D. તો આમાં એક અયુગ્મિત, આમાં 3 અયુગ્મિત અને આમાં 1 અયુગ્મિત. તો અહીં ટોટલ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને ત્યાં ઉપર 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો અહીં 3 હેલોજન આવે તો એ 3 બંધ બનાવે. X મતલબ હેલોજન. અને અહીં ટોટલ 5 હેલોજન બંધ બનાવી શકે. એટલે આપણે એવું કહી શકીએ કે સમૂહ 15 ના એલિમેન્ટ યા તો 3 હેલોજન સાથે સહસંયોજક બંધથી જોડાશે યા તો ફિર શું કરશે? 5 હેલોજન સાથે બંધ બનાવશે. એટલે હું કહી શકું EX3 અને EX5 આવા બે પ્રકારના તે શું બનાવે બેટા? હેલાઇડ બનાવે છે. પરંતુ આમાં કહાનીમાં એક નાનું ટ્વિસ્ટ છે જે તમારે ધ્યાન રાખવાનું અને ખૂબ મહત્વનું છે. તમને એવું પૂછી શકે છે ક્વેશ્ચનમાં કે PCl5 શક્ય છે પરંતુ NCl5 શક્ય નથી. શા માટે? કોમન સેન્સ નો આન્સર છે. કોમન સેન્સ થી આન્સર મળે. PCl5 પોસિબલ છે કારણ કે ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s2 3p3 3d0 હોય. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2s2 અને 2p3 હોય. અહીં ડી કક્ષક હોતી નથી. આ કન્ડિશનમાં આ 3d0 તો અહીંથી એક ઇલેક્ટ્રોન જમ્પ કરી આમાં જઈ શકે. અહીંયા ડી કક્ષક ગેરહાજર છે. જો ડી કક્ષક ગેરહાજર હોય તો અહીંથી ઇલેક્ટ્રોન અહીં જવાનો નથી. મતલબ S કક્ષકનો ઇલેક્ટ્રોન જમ્પ કરી ડી કક્ષકમાં જવાનો જ નથી, બીકોઝ ડી કક્ષક જ નથી. એનો મતલબ કે નાઇટ્રોજન વધુમાં વધુ 3 હેલોજન સાથે બંધ બનાવે P ના 3 ઇલેક્ટ્રોનની મદદથી. જ્યારે ફોસ્ફરસનો અહીંયાથી એક ઇલેક્ટ્રોન અહીં જમ્પ કરે એટલે D1 થશે અને આ 1 થઈ જશે. તો અહીંયા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે એટલે ફોસ્ફરસ 5 હેલોજન સાથે બંધ બનાવી શકે, પરંતુ નાઇટ્રોજન વધુમાં વધુ 3 હેલોજન સાથે જ બંધ બનાવે. એટલે એવું લખી શકાય કે NCl5 શક્ય નથી. હું કહીશ NX5 શક્ય નથી. Cl નહીં, કોઈની પણ સાથે નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવશે નહીં. આ છે ટ્રાયહેલાઇડ અને આ છે પેન્ટાહેલાઇડ. તો પેન્ટાહેલાઇડ નાઇટ્રોજન બનાવશે જ નહીં. કેમ નહીં બનાવે? તો એનું બહુ જ સ્પષ્ટ રીઝન છે કે નાઇટ્રોજનની ડી કક્ષક અવેલેબલ નથી અથવા નાઇટ્રોજનની બહારની કક્ષકમાં ડી કક્ષક અવેલેબલ નથી. ચલો એના પછી આમાં એલિમેન્ટ E જે છે એનો ઓક્સિડેશનાંક +3 અને આમાં એલિમેન્ટ E છે એનો ઓક્સિડેશનાંક +5. રાઈટ? તો યાદ રાખજો હું જે સ્ટેટમેન્ટ કહું છું, ધ્રુવી ભવન ક્ષમતા, જેને તમે ધ્રુવણ ક્ષમતા પણ કહી શકો છો. શું કહી શકો છો? ધ્રુવણ ક્ષમતા. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એની ધ્રુવણ ક્ષમતા વધારે હશે. E3+ અને E5+ આમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે? જવાબ આપો બેટા. E3+ અને E5+ માં કદ આનું નાનું હોય એટલે ધ્રુવણ ક્ષમતા પણ એની વધારે હશે. તો E3+ અને E5+ આ બંને ધ્યાન રાખજો. ઓકે, હવે ઇનર્ટ પેર ઇફેક્ટ પર નજર કરો.
ઇનર્ટ પેર ઇફેક્ટ આપણે ભણ્યા છીએ, એમાં ઉપરના એલિમેન્ટ જે છે એમાંથી જેમ જેમ નીચે આવીશું તેમ +3 ની સ્થિરતા વધે. આપણે ઓક્સિડેશન અવસ્થાઓને બહુ જ વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. તો ઉપરથી નીચેની તરફ આવીશું તેમ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય છે? વધારો થાય છે. ગુડ. તો હું એવું કહી શકું કે NX એકલો NF3 એવો છે જે સ્થાયી છે, બાકીના NX3 એ પોતે કેવા છે? અસ્થાયી છે. બાકીના NX3 કેવા છે બેટા? અસ્થાયી છે. એકલો NF3 એકલો સ્થાયી છે. +3 ઓક્સિડેશન અવસ્થાવાળો નાઇટ્રોજન માત્ર NF3 બનાવે તો એ સ્થાયી રહેશે, કારણ કે નાઇટ્રોજન સમૂહમાં ઉપરની તરફ છે અને સમૂહમાં ઉપરની તરફ +3 ઓક્સિડેશન અવસ્થા પ્રમાણમાં અસ્થાયી છે. સમૂહમાં નીચેની તરફ આવો તેમ ઇનર્ટ પેર ઇફેક્ટ નિષ્ક્રિય યુગ્મ અસર એવું કહે છે કે સમૂહમાં નીચેની તરફ આવીએ તેમ તેમ તેની +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય? વધારો થતો જશે. ક્લિયર છે? બીજી વસ્તુ, BF3 જ્યારે બને, BF3 નહીં, BIF3, બિસ્મથની વાત છે આપણે. બિસ્મથ ધાતુ, એટલે બિસ્મથ જ્યારે 3 ફ્લોરિન સાથે જોડાય, આમ તો કહેવાય ફ્લોરાઇડ સાથે જોડાય, તો BIF3 આ એક એવું સંયોજન છે જે આયોનિક છે. કેવું છે? આયોનિક છે. જ્યારે હું વાત કરીશ BIX3 ની, BIX3 મતલબ ફ્લોરિન સિવાયના ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સાથે આ જોડાય તો એ બધા જ કેવા બનાવે છે? સહસંયોજક બનાવે છે. તો BIX3 સહસંયોજક છે, જ્યાં X તરીકે Cl, Br અને I છે. એમાં ખાસ કરીને Cl અને Br હોય છે. અને BIF3 એ પોતે કેવો હોય છે? આયોનિક હોય છે. ઓકે. તો હેલાઇડમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? બહુ સિમ્પલ ધ્યાન રાખવાનું છે કે હેલાઇડમાં +3 કરતા +5 જે છે એની ધ્રુવણ ક્ષમતા વધારે છે. નાઇટ્રોજન પેન્ટાહેલાઇડ બનાવી શકતો નથી, બીકોઝ એની ડી કક્ષકની અંદર, મતલબ એની બાહ્યતમ કક્ષામાં ડી કક્ષક હાજર હોતી નથી. અને એ બે પ્રકારના હેલાઇડ બનાવે, ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ. નાઇટ્રોજનની વાત કરીએ તો ટ્રાયહેલાઇડમાં માત્ર એક જ ટ્રાયહેલાઇડ બને છે, NF3 સ્થાયી, બાકીના NX3 કેવા હોય છે? અસ્થાયી. NX5 તો નાઇટ્રોજન બનાવતો નથી. BIF3 એક આયોનિક છે, જ્યારે બિસ્મથના બાકીના ટ્રાયહેલાઇડ એ કેવા હોય છે? તો સહસંયોજક હોય છે. એની ડાઉટ? ક્લિયર છે બેટા? ચલો, હવે તમને જો સમજ પડી છે તો હવે એક લાસ્ટ ટોપિકની વાત કરવી છે, એ છે ધાતુના સંયોજનો. ઓકે. ધાતુ સાથે આ સંયોજન જોડાય તો શું બનાવે? ચલો કાઢી દો બેટા. જ્યારે પણ કંઈક નવી વાત આવે બોર્ડ ઉપરથી હું નીકાળી દઉં તો વિડીયોને પોઝ કરીને લખવાનું રાખજો. હું કેટલાક સંયોજનો અહીંયા પહેલા લખી દઉં છું, અને એ છે ધાતુ સાથે સંયોજનો બનાવે, એટલે ધાતુ સાથેના એને કહેવાય છે દ્વિઅંગી સંયોજનો. ધાતુ સાથેના શું કહીશું બેટા આપણે એને? દ્વિઅંગી સંયોજનો. આપણી પાસે કોણ કોણ છે? આપણી પાસે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ છે. હવે આપણે ધાતુને આમાંથી કોઈ પણ એલિમેન્ટ સાથે જોડતા જઈશું, નવા નવા સંયોજનો બનાવીશું. જેમ કે Ca3N2, તો કેલ્શિયમ ધાતુ છે, નાઇટ્રાઇડ બનાવે છે, કેલ્શિયમ નાઇટ્રાઇડ કહેવાય. તો આ દ્વિઅંગી સંયોજન છે. આનું આયનીકરણ કરતા બે આયનો મળે, બે પ્રકારના એલિમેન્ટથી બને, એટલે આને કહેવાય દ્વિઅંગી સંયોજન. તો કેલ્શિયમ શું બન્યો? નાઇટ્રાઇડ. ચલો, નાઇટ્રોજન પછી શું છે બેટા? ફોસ્ફરસ. તો એ બનાવે કેલ્શિયમ ફોસ્ફાઇડ, Ca3P2, Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ, Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ. ચલો, આર્સેનિક છે. હવે કેલ્શિયમની જગ્યા પર હું સોડિયમ લઈશ તો અહીંયા આવશે Na3AS2. શું આવશે? Na3AS2. Na3 સાથે AS જોડાશે એટલે Na3AS2 સોડિયમ આર્સેનાઇડ કહીશું આપણે. એના પછી શું છે આપણી પાસે? એન્ટીમની છે. એન્ટીમનીને આપણે ઝિંક સાથે જોડીએ છીએ, ઝિંક એન્ટીમોનાઇડ કહેવાય એને. શું કહીશું? ઝિંક એન્ટીમોનાઇડ. Zn3Sb2 કહેવાય છે એને. એના પછી આ એન્ટીમની સાથે ઝિંકને જોડ્યો, હજુ આપણી પાસે છે બિસ્મથ,
બિસ્મથ સાથે આપણે જોડીશું મેગ્નેશિયમ. મેગ્નેશિયમ બિસ્મુથાઇડ કહેવાય. Mg3 શું છે બેટા? બિસ્મથ. બિસ્મથ સાથે કોને જોડી રહ્યા છે? મેગ્નેશિયમ ને. તો Bi2 આવશે. તમે જુઓ N2 P2 S2 Sb2 Bi2 Ca3 Ca3 Na3 Zn3 અને Mg3. ક્લિયર છે? તો આ થોડુંક ધ્યાન રાખવાનું, આ ખાલી યાદ રાખવા પૂરતી વાત છે. આમાં કોઈ લોજિક નથી, આમાં કશું બીજું યાદ કરવાનું નથી. માત્ર આના સંયોજનના નામ, દ્વિઅંગી સંયોજનો સમૂહ 15 ધાતુ સાથે પ્રક્રિયા કરી કયા કયા બનાવી શકે એ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. કોઈ નવી વાત આમાં નથી. ઓકે બેટા, તો અહીંયા સુધી આ લેક્ચરને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ નાઇટ્રોજન સંયોજનો જે છે એ અલગ અલગ પ્રક્રિયાઓ બનાવતા હોય છે અથવા કરતા હોય છે. એ બધી જ પ્રક્રિયાઓ હવે ઇન્ડિવિડ્યુઅલ સંયોજનનો અભ્યાસ કરીશું. અત્યારે મેં જનરલ સ્ટડી સમજાવી દીધું તમને. એટલે સમૂહ 15 માં જનરલ સ્ટડીમાં આપણે હાઇડ્રાઇડ જોઈ ગયા, ઓક્સાઇડ જોઈ ગયા, હેલાઇડ જોઈ ગયા અને ત્યારબાદ ધાતુ સાથેના દ્વિઅંગી સંયોજનોનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ઇન્ડિવિડ્યુઅલ સંયોજનોનો સ્ટડી કરીશું. ઓકે, ચલો, થેન્ક યુ. ગોડ બ્લેસ.